કેમ છો દોસ્તો? ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો? ચાલો સ્ટોરીની શરૂઆત કરીએ. એકતરફી પ્રેમની આ વાત છે. દુનિયાની નજરમાં એકતરફી પ્રેમ કદાચ અપરિપૂર્ણ પ્રેમ કહી શકાય, પરંતુ અંગતપણે હું એવું માનતો નથી. મને તો મારી પ્રેમિકા નહીં મળી હોવા છતાં પણ એણે મારા પ્રેમનો સ્વીકાર નહીં કર્યો હોવા છતાં મારો પ્રેમ મને પૂર્ણ લાગે છે. કારણ કે મારા તરફથી ત્યારે અડધો કે અપૂર્ણ પ્રેમ નથી થયો. મેં તો એને ભરપૂર ચાહી છે અને સંપૂર્ણ ચાહી છે. તો પછી મારો પ્રેમ પૂર્ણ કઈ રીતે કહી શકાય? અહીં એના નામનો ઉલ્લેખ નથી કરવો, પણ એને મને નાનપણથી જ પ્રેમ કરેલો. અમે એક જ ગામમાં હતા, એક જ સ્કૂલમાં ભણતા હતા. ભણવામાં હું એના કરતાં એકાદ વર્ષ આગળ, એટલું જ. બાકી સ્કૂલે જવા આવવાનું પણ સાથે અને સાંજને ટાણે ગામને પાદરે રમવાનું પણ સાથે જ. નાનપણમાં તો પ્રેમ જેવી કોઈ બાબત વિશે મને ખ્યાલ નહોતો, પરંતુ હું એનું આસપાસ જોઉં અને મને ગમતું હતું. કોઈ દિવસ એ મારી સાથે રમવા નહીં આવે તો એને હું સાવ જ સહજ રીતે તેડવા જતો. એ સ્કૂલની જતી વખતે એના થેલાનું વજન લાગે તો એ હકતી જ અને એનો થેલો પકડાવી દેતી અને હું બે થેલા લઈને સાથે ચાલતો. મારા કહેવાનો મતલબ એટલો જ, અમે એકદમ પાકા દોસ્તોની જેમ મોટા થયા છીએ. સહેજ મોટા થયા પછી અમે પરીક્ષાની તૈયારીઓ પણ સાથે જ કરી છે. જ્યારે એ મારા ઘરે વાંચવા આવતી ત્યારે એ હંમેશા મારા માટે મારું કંઈક આવતું બનાવીને લાવે છે. હું એને ખૂબ જ ચીડવતો અને કોઈક વાર એ મારાથી ભયંકર રિસાતી, પણ એ રિસાય ત્યારે મારો નિયમ એવો કે ક્યારેય એની સાથે સામેથી નહીં બોલું. હું એવું માનતો કે એણે પોતે જ બોલવાનું બંધ કર્યું છે, પોતે જ બોલવા પણ આવશે. એના માટે હું એને મનાવવા નહીં જાઉં. એને પણ મારા આ સિદ્ધાંતની ખબર હતી, એટલે થોડા દિવસ થાય એટલે સામેથી જ મારી સાથે બોલવા આવે ને મને કહે છે કે એક તો મને ચીડવે છે, પાછો વાયડો થાય છે. મગજમાં એટલી બધી ખુમારી શેની પરી હશે? એ બોલતી ત્યારે મેં મારા પર અધિકાર પણ એવો જતાવતી કે મારો બધો મતદાર એના પર જ છે. જોકે એ બધું મને ગમતું હતું, કારણ કે એ મને ખૂબ જ ગમતી. નાનપણની તો વાત ઠીક છે, પરંતુ હું તરુણીનો થયો છું એ વાત સમજી ગયેલો કે મને એના પ્રત્યે જે લાગણી છે એ લાગણી બીજું કંઈ નહીં પણ પ્રેમ છે. એના તરફથી પ્રતિભાવો કે એના પ્રત્યે મારા લગાવના કારણે હું પણ એમ જ સમજ્યો હતો કે એ મને એટલો જ પ્રેમ કરે છે જેટલો હું એને કરું છું. અને 10મા કે 12મા ધોરણની પરીક્ષાઓની વાત કરું તો પરીક્ષાના કેન્દ્રો દૂર હોવાને કારણે એણે મને પહેલાંથી જ કહી દીધું હતું કે મારે એને પરીક્ષાને કેન્દ્રમાં લઈ જવાની અને પેપર પતે એટલે ત્યાં સુધી પરીક્ષા કેન્દ્ર પર બેસી રહેવાનું અને પછી એને લઈને ફરી ગામ આવવાનું. આવી ગોઠવણ કરતી વખતે એણે વાત એ કરેલી કે જાણે આ દુનિયામાં મારા સિવાય એનું બીજું કોઈ જ નથી. ને એને ખૂબ ચાહતા આપણે પણ એને જે કહ્યું છે એમ કરતા રહ્યા. એને કોઈ અગવડ નહીં પડે એનું ધ્યાન રાખતા ગયા. એની 12માની પરીક્ષા ચાલતી હતી ત્યારે મેં નક્કી કરેલું કે પરીક્ષાના છેલ્લા દિવસે એ પેપર આપીને આવે એટલે એને ક્યાંક સારી જગ્યાએ નાસ્તો કરાવો અને એની આગળ મારી લાગણીઓ વ્યક્ત કરી દઉં. મને પણ એવો ભરોસો હતો કે એને પણ આ બાબતે કોઈ વાંધો જ નહીં હોય, પરંતુ એને જ્યારે મેં આ વાત કરી તો એ ડઘાઈ ગઈ. એને મને કહ્યું એટલે મારી રીતે બાબતે એવું વિચાર્યું જ નથી. તો મને એક દોસ્ત તરીકે જ વિચાર્યું છે, વિશ્વાસપાત્ર ભેરુ તરીકે જ જોતી રહી. તેથી મોટો ઝટકો તો મને ત્યારે લાગ્યો જ્યારે એણે મને એમ કહ્યું કે છેલ્લા 2 વર્ષથી એક યુવકના પ્રેમમાં છે અને ભવિષ્યમાં એના લગ્ન સુખરૂપ પતી જાય એ માટે મારી મદદ લેવાનું વિચારી રહી હતી. એ દિવસે એની આ વાત સાંભળીને મને દુઃખ થયું હતું, પરંતુ એને દુઃખી કરવા માંગતો નહોતો એટલે હું એને કંઈ નહીં કહું અને એને ગામડે મૂકી આવ્યો. એના છેલ્લા પેપર, છેલ્લી સાંજ અને એ મારી મુલાકાત હતી. ત્યાર પછી હું એને ક્યારેય મળ્યો નથી. એ સામેથી મળવા આવી પણ નથી. મેં ટાળ્યું છે, પણ હું એને મળતો રહેત તો એની સાથે વાતો કરતો રહેત તો હું એના તરફ ખેંચાતો રહેત અને મારા જખ્મ વધુ ને વધુ ઊંડા થતા રહેત. એ જ વર્ષે બહાર ભણવાના કારણે જવા બહાને મેં ગામ છોડી દીધું. ત્યારથી જ અમદાવાદ આવી ગયો. તેથી રોજ રોજ એના ચહેરા નહીં જોવા પડે. ગામના પણ બધાને એમ જ હતું કે અમે બંને ગાઢ પ્રેમમાં છીએ. પરંતુ લોકો જેમ જેમ વાસ્તવિકતા જાણતા ગયા એમને પણ આઘાત અને આશ્ચર્ય થતું રહ્યું કે અમદાવાદ આવ્યા પછી મારા ઘા થોડાક રૂઝાયા. મારા ભણતરમાં થોડો ઘણો ખોરવાઈ ગયો, પરંતુ હું એને સંપૂર્ણ ભૂલી જાય તો નહીં જ શક્યો. એણે મને સાચા મિત્ર તરીકે જોયો હતો એટલે એણે અનેક વાર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એને દર વખતે ટાળી. આ કારણે જ એને ઘણું દુઃખ પહોંચાડ્યું, પરંતુ મને ખબર હતી હું એમ નહીં કરું તો મારા ભાગે ખૂબ જ દુઃખી થવાનું આવશે, કારણ કે હું તો એને ત્યારે પણ પ્રેમ કરતો હતો અને આજે પણ પ્રેમ કરું છું. પરંતુ વાસ્તવિકતા એ હતી કે એ મને ક્યારેય મળવાની નથી. કંઈક આવી છે મારી લવ સ્ટોરી.
આવી જ સ્ટોરી સાંભળવા માટે. તારી મારી લવ સ્ટોરી છે શકાય ને. પરંતુ મને એ વાતનો બહુ વસવસો નથી. આજે પણ અમે સુખી છીએ. હું પણ સુખી છું. ફરક માત્ર એટલો છે એના પ્રેમી સાથે સુખી છે, હું મારા પ્રેમ સાથે સુખી છું. આવી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ધન્યવાદ.